મજામાં દોસ્તો ફરી એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે દોસ્તો। આજ નવો વિડીયો દોસ્તો લઈને આવી છે દોસ્તો કે આપણે યુટ્યુબ ચેનલની અંદર દોસ્તો આપણે સબસ્ક્રાઈબ નથી વધતા દોસ્તો, તો સબસ્ક્રાઈબ દોસ્તો કેમ ન વધતા દોસ્તો। તો દોસ્તો તમે પણ ભૂલ કરી હોય દોસ્તો, નાના યુટ્યુબર દોસ્તો ઘણા બધા ક્રિએટર દોસ્તો નવા है દોસ્તો, એને પણ ભૂલ થતી હોય દોસ્તો અને કરી પણ હશે। તો દોસ્તો આ વિડીયોની અંદર દોસ્તો છેલ્લે સુધી જોવાનું છે દોસ્તો, આપણે શું ભૂલ કરી છે અને એ ભૂલને કેવી રીતે આપણે સુધારી દોસ્તો। તો આ વિડીયોની અંદર દોસ્તો તમારી ભૂલને કેવી રીતે ભૂલ થઈ છે અને સબસ્ક્રાઈબ દોસ્તો કેવી રીતે વધતા નથી દોસ્તો, એ ભૂલનું કારણ આમાં દેખાડવામાં આવશે દોસ્તો। તો આપણે એ ભૂલનું કારણ છે દોસ્તો યુટ્યુબ ચેનલની દોસ્તો જે લિંક છે એ YT સ્ટુડિયોની અંદર દોસ્તો લિંક હોવી જરૂરી છે દોસ્તો। તો દોસ્તો તમે જોઈ શકો છો આ ચેનલ દોસ્તો બિહારી દોસ્તો ચેનલ है દોસ્તો। તો બિહારી ચેનલ દોસ્તો પહેલાં આટલા સબસ્ક્રાઈબ હતા અને દોસ્તો પછી જુઓ લિંક નાખ્યા પછી દોસ્તો સબસ્ક્રાઈબ જુઓ એ કેટલા દોસ્તો વધી ગયા કે દોસ્તો। આવી રીતની આ લિંકની દોસ્તો પ્રોસેસિંગ દોસ્તો પાવર જોઈ લો તમે દોસ્તો કે આ લિંકનો પાવર યુટ્યુબ ચેનલની લિંક દોસ્તો YT સ્ટુડિયોની અંદર એડ કરી દેવાની છે અને પછી દોસ્તો આપણે જુઓ સબસ્ક્રાઈબ કેવી રીતે થોડાક જ દીની અંદર વધવા માંડે દોસ્તો। આ વિડીયો દોસ્તો સ્ટેપ બાય સ્ટેપ જોવામાં આવે તો આપણને સમજણ પડે દોસ્તો, નકર દોસ્તો કટ કરીને જોવી, કાપીને જોવી તો આપણને ખબર ન પડે। પછી આપણે યુટ્યુબરને કોમેન્ટ કરવી કે દોસ્તો આ વિડીયોમાં ખબર ન પડી દોસ્તો, એવું નથી આપણે કરવાનું દોસ્તો। સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોઈને દોસ્તો આ વિડીયોની અંદર કેવી રીતે લિંક દોસ્તો એડ કરવાની, કેવી રીતે દોસ્તો કોપી કરવાની, YT સ્ટુડિયોની અંદર એડ કરવાની અને યુટ્યુબમાંથી લિંક કેવી રીતે લેવી દોસ્તો, આ વિડીયોની અંદર પૂરી પ્રોસેસિંગ દોસ્તો જોવાની છે અને શીખી જવાની છે દોસ્તો। અને આપણા સબસ્ક્રાઈબ કેવી રીતે વધવા માંડશે દોસ્તો થોડાક જ દીની અંદર। અને દોસ્તો ફેંક આવું કંઈ છે નહીં દોસ્તો, લીગલી દોસ્તો આપણે હાલવી ખોટો વિડીયો દોસ્તો આપણે બનાવતા આવડતો નથી, વ્યૂ કમાવા, સબસ્ક્રાઈબ કમાવા દોસ્તો આપણે આવું કામ કરતા નથી દોસ્તો, અમારો પણ ટાઈમ બગડે દોસ્તો। એટલે આવું કામ દોસ્તો કરવાનું છે પણ ટાઈમમાં આપણે જો સફળતા મળે, કામયાબી મળે એવું જ કામ કરવાનું દોસ્તો। ઉમ્મીદ કરું છું દોસ્તો આવા વિડીયો તમને પસંદ આવતા છે દોસ્તો અને અમારી ચેનલની અંદર દોસ્તો આવા વિડીયો આવતા રહેશે અને દોસ્તો વધારે આપણને સપોર્ટ કરો અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ દોસ્તો જરૂર કરી દીજે અને નોટિફિકેશન દોસ્તો તમારી ચેનલમાં તરત આવતા રહેશે દોસ્તો। તો દોસ્તો ઉમ્મીદ કરું છું આપણે હવે જઈએ આપણી સ્ક્રીન ઉપર ફોનની દોસ્તો આપણે આવી ગયા છીએ ફોનની સ્ક્રીન ઉપર। હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોવાનો હોય કે લિંક દોસ્તો YT સ્ટુડિયોની અંદર યુટ્યુબની લિંક YT સ્ટુડિયોની અંદર કેવી રીતે એડ કરવી દોસ્તો। તો દોસ્તો હવે આપણે સબસ્ક્રાઈબ કેવી રીતે ને વધવા મળશે થોડાક દીની અંદર। તો આપણે જેવી આ યુટ્યુબની અંદર તો દોસ્તો યુટ્યુબ ઓપન થઈ ગયું છે। તો યુટ્યુબ દોસ્તો ઓપન થઈ ગયું છે દોસ્તો, હવે થોડીક પ્રોસેસિંગ થાય તો દોસ્તો આવી રીતનું આપણે નીચે આપણે લોગો દેખાડે છે, જોઈ શકો છો આ નીચે આ નીચે લોગોની ઉપર આપણે ટચ કરી દઈશું। નીચે લોગોની ઉપર દોસ્તો આપણે ટચ કરી દઈશું। હવે આપણે ટચ કર્યા બાદ હવે આપણી ચેનલનું નામ દોસ્તો મોટા અક્ષરમાં દેખાડી રહ્યા છે, તો મોટા અક્ષરને એની ઉપર આપણે ટચ કરશું દોસ્તો। અહીંયા ટચ પણ કરી દીધું છે। તો હવે દોસ્તો આવી રીતનું આપણે ફાઇનલી છેલ્લે લાસ્ટમાં આપણે પહોંચી ગયા છીએ। તો હવે આપણે ટચ કરવાનું રહેશે ઉપર 3 ડોટ દોસ્તો અહીંયા લખેલું છે, અહીંયા જોઈ શકો છો ઉપર 3 ડોટ ઉપર આપણે ટચ કર્યું। હવે અહીંયા ઉપર લખેલું છે શેરમાં જઈને દોસ્તો આપણે અહીંયા નીચે પણ દોસ્તો લિંક કોપી એવું લખેલું આવે છે, તો લિંક કોપી ઉપર આપણે ટચ કરીશું। તો દોસ્તો આવી રીતનું આ ટચ કર્યા બાદ દોસ્તો આપણે લિંક યુટ્યુબ લિંક દોસ્તો છે એ કોપી થઈ જાય છે અને દોસ્તો હવે આપણે એ લિંક કોપી થઈ જાય એને હવે લઈને જવાનું છે YT સ્ટુડિયોની અંદર દોસ્તો। તો દોસ્તો હવે નવા યુટ્યુબરને તો ઘણા બધાને ખબર પણ નથી કે YT સ્ટુડિયો છે શું। તો દોસ્તો YT સ્ટુડિયો દોસ્તો ઘણા બધા ફોનમાં ના હોય પણ તો દોસ્તો જેને પણ ના હોય YT સ્ટુડિયો
પ્લે સ્ટોરની અંદર જઈને આપણે આ ડાઉનલોડ કરી લેવું જરૂરી છે દોસ્તો। YT સ્ટુડિયોની અંદર દોસ્તો યુટ્યુબની પડખેની એપ ગણાય દોસ્તો। એટલે YT સ્ટુડિયોની અંદર આપણે જે પણ આ વોચ ટાઈમ જો પણ દોસ્તો વ્યૂ એમાં દેખાડવામાં આવે છે। તો આપણે YT સ્ટુડિયોની અંદર જઈશું દોસ્તો। તો દોસ્તો આ ઓપન YT સ્ટુડિયો, તો YT સ્ટુડિયોની અંદર દોસ્તો જોઈ શકો છો દોસ્તો આવી રીતનું આપણે છે સબસ્ક્રાઈબ ઓર વોચ ટાઈમ ઓર વ્યૂ। તો હવે જઈશું આપણે ઉપરની આ લોગા પર ટચ કરવાનું છે દોસ્તો। આપણે લોગા પર ટચ કરી લેવી। તો લોગા પર ટચ કર્યા બાદ દોસ્તો અહીંયા પેન્સિલનું નિશાન દેખાડે છે। તો પેન્સિલનું નિશાન ઉપર આપણે ટચ કરી લેવાનું છે। તો દોસ્તો પેન્સિલના નિશાન ઉપર ટચ કર્યું। હવે દોસ્તો આવી રીતનું કમ્પ્લીટ આપણે શો થઈ રહ્યું છે, દેખાડી રહ્યું છે। તો આપણે અહીંયા તમને દેખાડું કે આ પહેલી નહીં, બીજી નહીં અને ત્રીજી નહીં, અને દોસ્તો ચોથી પેન્સિલની અંદર આપણે ટચ કરી લેવાનું છે દોસ્તો। અહીંયા ટચ કર્યા બાદ અહીંયા આપણે લિંક ઉમેરી દેવાની છે આપણે લિંક દોસ્તો। અહીંયા લિંક ઉમેરી દેવામાં આવી છે, જોઈ શકો છો આપણે દોસ્તો। અહીંયા આવી રીતની આ લિંક આવે, જોઈ શકો છો। હવે આ લિંક દોસ્તો કમ્પ્લીટ થઈ ગઈ છે, જોઈ લો। આ લિંક આપણે કમ્પ્લીટ ઉમેરી દીધી દોસ્તો। આપણી યુટ્યુબ ચેનલની લિંક દોસ્તો આમાં એડ કરી દીધી છે। યુટ્યુબ ચેનલની લિંક દોસ્તો એડ કર્યા બાદ થોડાક જ દીની અંદર આપણા સબસ્ક્રાઈબ દોસ્તો વધવા માંડશે દોસ્તો। આપણી ફૂલ ગેરંટી આવી રીતનો આ વિડીયો હતો દોસ્તો। આ વિડીયો દોસ્તો આપણી ચેનલની અંદર કેવી રીતે લિંક દોસ્તો ડાલવી અને દોસ્તો કેવી રીતની કોપી કરવી દોસ્તો પૂરી તમને પ્રોસેસિંગ દોસ્તો દેખાડી દીધી છે કે કેવી રીતના આપણે એડ કરવી, કેવી રીતની આપણી કોપી કરવી। થોડાક જ દીની અંદર દોસ્તો આપણા સબસ્ક્રાઈબ વધવા માંડે દોસ્તો। આ આપણી ભૂલ હતી અને દોસ્તો નાના છોટા યુટ્યુબરને દોસ્તો કે આપણે ઘણા બધા નવા યુટ્યુબરને ખબર જ નથી કે આપણે કેવી રીતનું આ કામ યુટ્યુબની અંદર કરવું દોસ્તો। તો દોસ્તો આપણે ઉતાવળ જે કરવી છે એ દોસ્તો ઉતાવળ નથી કરવાની। લોંગ ચેનલની અંદર દોસ્તો આપણી પાસે ફૂલ ટાઈમ હોય છે। શોર્ટમાં તો દોસ્તો થોડાક 90 દિવસ જ હોય, પણ લોંગની અંદર દોસ્તો ઘણો બધો ટાઈમ આપણને દોસ્તો મળે છે। કેમ કે આપણે ઉતાવળ કરીએ તો આપણે શું સેટિંગ કરી દઈએ, શું સેટિંગ ન કરવાનું હોય એ આપણને ખબર જ ન પડે। દોસ્તો યુટ્યુબની અંદર લિંક દોસ્તો કોપી કરીને દોસ્તો એમાં આપણે એડ કરવાનું આવી રીતના પ્રોસેસિંગ હતું। તો ઉમ્મીદ કરું છું આવા વિડીયો દોસ્તો પસંદ આવે અને નવા વિડીયો આ ચેનલની અંદર આવતા રહેશે। તો દોસ્તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ દોસ્તો જરૂર કરજો, બે આઇકન દબાવવાનું ના ભૂલજો। આવા વિડીયો આવતા રહેશે, નોટિફિકેશન તમને મળતા રહેશે। તો આપણે આગળના વિડીયોની અંદર જય હિન્દ, વંદે માતરમ।